लास्ट सेशनની અંદર બાળકો આપણે અવરોધકતા તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે તે અને અવરોધ તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે તે ρ = ρ0 1 + α ΔT અને r = r0 1 + α ΔT આને લઈને અમુક એક્ઝામ્પલો જોયા બરાબર। આજે આપણે સ્વાધ્યાયના થોડાક પ્રીવિયસ ટોપિકના એક્ઝામ્પલો બાકી છે એ લેવા છે અને પાવર વિશે વાત કરવી છે। ઉષ્મા છે એ કેવી રીતે ઉત્પન્ન થાય, કોઈ પણ વાહકમાંથી તમે પ્રવાહ પસાર કરો એના વિશે આપણે લેટર વાત કરીશું। तो शुरुआत करिए स्वाध्यायનો 3.13 नंबरનો दाखलो છે। જુઓ, कॉपर सुवाहक में मुक्त इलेक्ट्रॉन की अंदाजित संख्या घनता 8.5 × 10⁻28 पर मीटर क्यूब है। आवा इलेक्ट्रॉन ने 3 मीटर लांबा तारना एक छेड़े थी बीजा छेड़े सुधी ड्रिफ्ट थता केटलो समय लागशे। तारना आड़छेदनुं क्षेत्रफळ 2 × 10⁻⁻6 मीटर स्क्वेर अने तेमांथी 3 एम्पियरनो प्रवाह वहे छे। हवे जो આપણે આકૃતિ ડ્રો કરીએ એકદમ નાની, ફરજિયાત નથી પણ આપણે ડ્રો કરીએ। ધારો કે આપણી પાસે એક તાર છે, આવો ધારો કે કોઈ તાર આપણી પાસે છે, આ તારમાંથી 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે। 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે। ધારો કે બે છેડા આપણે લઈએ A અને B અને બંને વચ્ચેનું અંતર છે એ L છે। હવે કોઈ ઇલેક્ટ્રોન છે એ ઇનિશિયલ અહીંયા આગળ રહેલો છે એવું આપણે ધારી લઈએ બરાબર। આમ તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય એટલે આપણે અહીંયા B છેડે લઈએ। ધારો કે કોઈ ઇલેક્ટ્રોન B છેડે છે તો એને લેન્થ કેટલી કવર કરવાની છે? 3 મીટર લેન્થ કવર કરવાની છે અને ક્યાં પહોંચી જવાનું છે તો કે A છેડે। તો કેટલો સમય લાગે એ સમય આપણે એને કહેવાનો છે। ઇન શોર્ટ, ઇલેક્ટ્રોનને B છેડાથી A છેડા સુધી પહોંચવા જે સમય લાગે કેટલો, ઇલેક્ટ્રોન કેટલી ઝડપથી ગતિ કરતો હોય વાહકની અંદર તો કે VD ઝડપથી બરાબર। VD આપણે લગભગ કોન્સ્ટન્ટ જેવી ધારીએ છીએ તો 3 મીટર આપણી પાસે લંબાઈ છે, જો આપણે VD ફાઇન્ડ કરી લઈએ તો સમય મળી જાય। ઓકે, તો વિદ્યુત પ્રવાહ અને VD વચ્ચેનો સંબંધ શું છે? વિદ્યુત પ્રવાહ આપણે I = NEA VD આવા સમીકરણ વડે આપી શકીએ છીએ। હવે VD ને આપણે રિપ્લેસ કરીએ કોના વડે? લેન્થ અને સમય વડે। તો I = શું થઈ જશે? NEA VD ની જગ્યાએ હું શું મૂકી દઉં? વેગ = અંતર ભાગ્યા સમય। ઇલેક્ટ્રોનને VD ઝડપથી કેટલું અંતર કાપવાનું છે તો કે L જેટલું, 3 મીટર। એના માટે કેટલો સમય લાગે છે? T જેટલો। અહીંયા મેં એવું ધારી લીધું છે કે ઇલેક્ટ્રોનને B છેડાથી A છેડા સુધી પહોંચવા કેટલો સમય લાગે છે? T સમય જે આપણે શોધવાનો છે। તો T = શું થઈ જશે? T = NEA × length / I। બધાની જ આપણે વેલ્યુ મૂકીએ। n કેટલું આપેલું છે? 8.5 × 10⁻28। પછી ઇલેક્ટ્રોન પરનો વીજભાર 1.6 × 10⁻19 આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? 2 × 10⁻6 એકમ બરાબર જોઈ લેજો। બધા SI એકમમાં છે એટલે મેં કન્વર્ટ નથી કર્યા। પર મીટર ક્યુબ, મીટર, મીટર સ્ક્વેર, એમ્પિયર ઇન્ટુ લેન્થ, કેટલી લેન્થ કવર કરવાની છે તો 3 મીટર, હોલ ડિવાઈડ બાય I, કેટલો પ્રવાહ પસાર થાય છે અંદરથી? 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય। ઓકે, તો આ જો આપણે સાદુરૂપ આપીએ તો આનો આન્સર છે એ આપણને કંઈક મળી જશે 2.72 × 10⁴ 2.72 × 10⁴ સેકન્ડ। આટલી સેકન્ડ જો 3 એમ્પિયરનો પ્રવાહ પસાર થતો હોય અને આટલી ટ્રમેન્ડસ સંખ્યા ઘનતા હોય અને આડછેદ આટલું હોય તો ઇલેક્ટ્રોન B છેડેથી A છેડે સુધી પહોંચતા કેટલો સમય લે છે? 2.72 × 10⁴ સેકન્ડ। આના ઉપરથી તમને ખબર પડી જાય કે અંદર કેટલો અવરોધ ઇલેક્ટ્રોનને નડવાનો છે, અંદર જગ્યા ખાલી નથી। આટલી સેકન્ડમાં ઇલેક્ટ્રોન માત્ર કેટલું અંતર કવર કરી શકશે? 3 મીટરનું અંતર કવર કરી શકશે। જો ફિલ્ડ છે એ કઈ તરફ તમે પ્રોવાઈડ કરેલું હોય તો ફિલ્ડ છે એ આ ડાયરેક્શનમાં તમે પ્રોવાઈડ કરેલું હોય। ઓકે, તો સિમ્પલ દાખલો છે, નોટ ડાઉન કરો, પછી સ્વાધ્યાયના આપણે આગળના દાખલાઓ જોઈએ। સ્વાધ્યાયનો 3.17 નંબરનો એક્ઝામ્પલ જુઓ। મેંગેનીન મિશ્ર ધાતુના બનેલા અવરોધ માટે નીચે મુજબના અવલોકનો પરથી તમે શું તારણ કાઢશો? મેંગેનીન આપણે જાણીએ છીએ અવરોધ તરીકે યુઝ થતું, જેમાંથી આપણે વાયર બનાવીએ છીએ, વાયર વાઉન્ડ અવરોધ બરાબર। એના અમુક અવલોકન આપણી પાસે આપેલા છે। ટેબલમાં જુઓ તો પ્રવાહ અને પ્રવાહ માટે જરૂરી વોલ્ટેજ અને ઘણા બધા રીડિંગ્સ આપણી પાસે છે। દાખલા તરીકે પહેલું રીડિંગ છે 0.2 અને વોલ્ટેજ છે 3.94,
બીજું 0.4 વોલ્ટેજ છે 7.87, ત્રીજું 0.6 વોલ્ટેજ છે 11.8. આવા ઘણા બધા રીડિંગ છે. લાસ્ટ રીડિંગ આપણી પાસે છે 8 અને વોલ્ટેજ એના માટે છે 158. તો આ રીડિંગ પરથી આપણે શું તારણ કાઢીએ એ એમને કહેવાનું છે. બધા રીડિંગ માટે આપણે વોલ્ટેજ અપોન પ્રવાહનો ગુણોત્તર જો લઈએ ને તો એ ગુણોત્તર આપણને કોન્સ્ટન્ટ મળે છે. બધા જ અવલોકન માટે V ડિવાઇડ બાય I આ ગુણોત્તર લઈએ તો આપણે નિયર ઇક્વલ ટુ મળે છે 19.7. બરાબર. અને આ કેવો રહે છે? અચળ રહે છે. બરાબર. યુનિટ અહીંયા હું નથી લખતો, ગુણોત્તર ખાલી આપણે કહેવાનું છે કે આ રીડિંગ્સ છે શું દર્શાવે, આના પરથી આપણે શું તારણ કાઢી શકીએ. તો બધા અવલોકનો માટે V અપન I નો ગુણોત્તર એક કોમન રહે છે 19.7 જેટલો. તો આપણે શું કહી શકીએ? તો આપણે એવું કહી શકીએ કે મેંગેનીનનો જે તાર છે, બરાબર, એ ઓહમના નિયમનું પાલન કરે છે, આવું આપણે કહી શકીએ. આપણે જાણીએ છીએ ઓહમના નિયમ માટે V અપન I ગુણોત્તર કેવો હોવો જોઈએ? કોન્સ્ટન્ટ. અહીંયા આપણે કોન્સ્ટન્ટ મળે છે. તો સિમ્પલ આપણે કહી શકીએ કે મેંગેનીનનો અવરોધ ઓહમના નિયમનું પાલન કરે છે. ઓકે, નોટ ડાઉન કરો એટલે આગળ વધીએ. આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો 3.18 નંબરનો દાખલો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણી સામે 4 પ્રશ્નો કરવામાં આવ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે, એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાંથી સ્થાયી પ્રવાહ વહે છે. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ રહેશે? આપણને 4 ભૌતિક રાશિ આપવામાં આવી છે: પ્રવાહ ઘનતા, ઇલેક્ટ્રિક ફિલ્ડ, ડ્રિફ્ટ ઝડપ. બરાબર. અહીંયા જે આપેલું છે એ પેલા જો અસમાન આડછેદ છે, તો પેલા આડછેદ અહીંયાથી ડ્રો કરી દઉં. ધારો કે એ ઓપ્શનની અંદર આપણે આગળ વધીએ. આ એક અસમાન આડછેદ થઈ ગયું. ઓકે, જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય જેવું આપણે ધારીએ. તો પહેલો પ્રશ્ન આપણે એ કર્યો છે કે શું પ્રવાહ કોન્સ્ટન્ટ હશે ખરા? પહેલો પ્રશ્ન છે પ્રવાહ. હવે આ સ્થિતિ છે તમે ફ્લુઇડમાં પાઇપમાંથી જ્યારે પાણી પસાર થતું હોય એની સાથે સરખાવી શકો. આપણે ત્યારે પણ એવું ભણ્યા હતા ફ્લુઇડ મિકેનિક્સની અંદર કે જે જગ્યાએ આડછેદ બદલાય એ જગ્યાએ ફ્લો રેટ ક્યારે બદલાવાનો નથી. જો અહીંયા હું તમને વાત કરું તો ડેલ્ટા ટી સમયગાળામાં આપણે એવું ધારી લઈએ કે લેફ્ટ હેન્ડ સાઈડથી ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર એન્ટર થયો. ડેલ્ટા ટી સમયગાળામાં ડેલ્ટા ક્યુ જેટલો વીજભાર લેફ્ટ હેન્ડ સાઈડથી એન્ટર થયો, તો રાઈટ હેન્ડ સાઈડથી ડેલ્ટા ટી સમયમાં કેટલો બહાર નીકળ્યો છે? ડેલ્ટા ક્યુ જેટલો જ. આવું ક્યારે પોસિબલ છે? જ્યારે પ્રવાહ કેવો હોય? કોન્સ્ટન્ટ. ઇન શોર્ટ, આડછેદ બદલવાથી પ્રવાહ બદલાતો નથી. પ્રવાહ આડછેદથી કેવો હોય? સ્વતંત્ર. તો અહીંયા હું શું લખી દઉં? પ્રવાહ કોન્સ્ટન્ટ. પછી સેકન્ડ છે પ્રવાહ ઘનતા. તો પ્રવાહ ઘનતાનું સમીકરણ આપણી પાસે છે J ઇઝ ઇક્વલ ટુ I ડિવાઇડ બાય A, એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ. I કોન્સ્ટન્ટ છે પણ A જે છે એ બદલાય છે. આપણે જે દાખલો લીધો છે એમાં જેમ આપણે જમણી તરફ જઈએ એમ A વધે છે, તો જેમ જમણી તરફ જશો એમ પ્રવાહ ઘનતામાં શું થશે? ઘટાડો થશે. ઇન શોર્ટ, પ્રવાહ ઘનતા બદલાશે. એના પછી ત્રીજી ભૌતિક રાશિ આપણને આપવામાં આવી છે ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રનું એક સમીકરણ આપણે આવું જોયું હતું, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E. હવે અહીંયા આગળ કોણ કોન્સ્ટન્ટ હશે? સિગ્મા. બરાબર. આપણે મટીરિયલ નથી બદલાવાનું, મટીરિયલ તો એનું જ છે, આડછેદ બદલાય છે. સિગ્મા બદલાવી હોય તો શું બદલાવવું પડે? મટીરિયલ બદલાવવું પડે. તો આ સિગ્મા તો કેવી થઈ ગઈ છે? અચળ છે. સિગ્મા બદલવાની નથી. તો E કોના પર ડિપેન્ડ કરશે? J પર. J બદલાશે તો E પણ બદલાશે. સમીકરણ પરથી જ આપણે લખીએ છીએ. તો અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ બદલાશે. પછી ફોર્થ વન છે ડ્રિફ્ટ ઝડપ. ઓકે, ડ્રિફ્ટ ઝડપનું સમીકરણ પણ આપણી પાસે છે. ધારો કે I નું સમીકરણ હું લઉં તો I ઇઝ ઇક્વલ ટુ NEA VD.
બરાબર, તમે જેનું સમીકરણ પણ લઈ શકો છો આના બદલામાં, જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી. આ સમીકરણ નથી યુઝ કરવું, જેનું યુઝ કરવું તો પણ થશે જે ઇઝ ઇક્વલ ટુ એન ઈ વીડી. બેમાંથી કોઈ પણ સમીકરણ યુઝ કરી શકો છો. જો પહેલા સમીકરણ પ્રમાણે આઈ તો કોન્સ્ટન્ટ છે, એન કોન્સ્ટન્ટ હોય, ઈ કોન્સ્ટન્ટ હોય, પણ એ તો આ એ બદલાશે, આડછેદ એક સરખો હશે નહીં, તો વીડી બદલાશે. અથવા અહીંયાથી એન અને ઈ કોન્સ્ટન્ટ હોય તો જે બદલાય તો શું બદલાશે? વીડી બદલાશે. ઇન શોર્ટ વીડી પણ કોન્સ્ટન્ટ નથી, અહીંયા હું લખી દઉં બદલાશે. તો આપણને પ્રશ્ન એવો કરવામાં આવ્યો હતો કે આડછેદ બદલાતું હોય અને સ્થાયી પ્રવાહ હોય તો કઈ ભૌતિક રાશિ કોન્સ્ટન્ટ રહેશે? તો એ કોન્સ્ટન્ટ કઈ ભૌતિક રાશિ રહી? એક પ્રવાહ જે છે એ કોન્સ્ટન્ટ રહ્યો. ખૂબ સરસ મજાનો MCQ છે, 4 ઓપ્શન પણ સીધા જ અવેલેબલ છે. પછી બીજો જોઈએ, શું ઓહમનો નિયમ બધા જ વાહક ઘટકો માટે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય? જો ના હોય તો ઓહમના નિયમનું પાલન ન કરતા ઘટકોના નામ આપો. મેં ઓહમનો નિયમ ભણાવ્યો ત્યારે કીધું હતું ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ કે વિદ્યુતભાર માટેના કુલમનો નિયમ જે છે એ સાર્વત્રિક છે. એવો સાર્વત્રિક નિયમ ઓહમનો નિયમ નથી, આપણે લિમિટેશનમાં જોઈ હતી. ઓહમનો નિયમ તમે કેવી જગ્યાએ લાગુ કરી શકો? જે જગ્યાએ I ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V હોય, વિદ્યુત પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં બદલાતો હોય તો. પણ બધી જ રચનાઓ એવી નથી. સેમિકન્ડક્ટરમાં તમે ભણી ગયા, ડાયોડનો જે ગ્રાફ છે V વર્સિસ I નો અથવા તો I વર્સિસ V નો એ વક્ર મળે છે, બરાબર. એટલે આપણે અહીંયા એવું કહી શકીએ, બી ઓપ્શનની અંદર પહેલો પ્રશ્નનો જવાબ સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય, તો આપણે ના પાડી શકીએ. સાર્વત્રિક નિયમ છે જ નહીં, એવી જ જગ્યાએ લાગુ પડે છે I ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ V હોય. તો ક્યાં લાગુ ન કરી શકે? તો દાખલા તરીકે ડાયોડ. ઓકે, આ બી ઓપ્શન થઈ ગયો આપણો. પછી ત્રીજો છે, નીચા સ્થિતિમાન વાળા ઉદ્ગમમાંથી મોટા પ્રવાહ મેળવવા હોય તો તેનો આંતરિક અવરોધ ખૂબ નાનો હોવો જોઈએ. આનું કારણ શું છે? હવે આમ તો આ એક બેટરીનો ક્વેશ્ચન છે જે આપણે આગળના લેક્ચરોમાં જોવાના છીએ, પણ તમે ઓહમના નિયમ પરથી આનો આન્સર આપી શકો છો. સી જે ઓપ્શન છે, ઓકે, આપણી પાસે ઓહમના નિયમનું સ્વરૂપ આવી રીતે છે, I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડ બાય R. આવું એક સ્વરૂપ આપણી પાસે છે, બરાબર. હવે જુઓ તમે, ઉદ્ગમ સ્થાનનું વોલ્ટેજ, આ ઉદ્ગમ સ્થાન માટે V કેવા છે? ખૂબ નાના. પ્રવાહ તમારે જો મોટો મેળવવો હોય તો આ અવરોધને પણ કેવો કરવો પડે? નાનો કરવો પડે, તો જ તમને પ્રવાહ મળવાનો છે. જો અવરોધ તમે મોટો કરો તો પ્રવાહ ઉલટાનો કેવો થઈ જશે? સૂક્ષ્મ થઈ જશે. તો ઓહમના નિયમ મુજબ I ઇઝ ઇક્વલ ટુ V અપન R. V જો સૂક્ષ્મ હોય અને પ્રવાહ તમારે મોટો મેળવવો હોય તો તમારી પાસે એક ઓપ્શન છે, R ને તમે કેવો બનાવી દો? ખૂબ સૂક્ષ્મ બનાવી દો. તો અહીંયા હું લખી દઉં, V નાનો હોવાથી R પણ નાનો હોવો જોઈએ. તો અને તો જ તમે પ્રવાહ કેવો મેળવી શકો? મોટો મેળવી શકો. પછી લાસ્ટ છે ડી, હાઈ ટેન્શન, જેને HT તરીકે આપણે ઓળખીએ છીએ. ધારો કે 6 કિલો વોલ્ટના સપ્લાયનો આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે. કેમ? હાઈ વોલ્ટેજ જે લાઇન હોય છે જેને ઓવરહેડ વાયરિંગ કહેવાય, બરાબર, પોલ ટુ પોલ. ઘણી જગ્યાએ તમે ઊંચા પોલ જોયેલા હશે જ્યાંથી એવું લખેલું હોય છે કે હાઈ વોલ્ટેજ HT લાઇન, બરાબર, જેને નીચેથી આપણે પસાર થઈએ તો હમિંગ પ્રકારનો તમને અવાજ પણ સાંભળવા મળે છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે એનો આંતરિક અવરોધ કેમ ખૂબ વધારે રાખવામાં આવે છે? તો આ સેમ આપણે ઓહમના નિયમથી જ આગળ વધી શકીએ. ધારો કે થોડા સમય માટે ત્યાં આગળ ઓહમના નિયમનું પાલન થાય છે, બરાબર. તો આપણી પાસે ઓહમનો નિયમ શું છે? અહીંયા આગળ મેં લખેલો છે ડી, I ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડ બાય R. હવે આ વોલ્ટેજ છે એ તમારા કયા ક્રમના છે? તો કે વોલ્ટેજ જે છે એ 6 કિલો વોલ્ટ ક્રમના છે. હવે જો કોઈ પણ વાયર હોય એમાંથી અમુક લિમિટમાં પ્રવાહ પસાર થઈ શકે, એના કરતાં વધારે લિમિટમાં તમે પ્રવાહ પસાર કરો તો એ વાયર છે ઉષ્મા ઉર્જાના કારણે બંધ થઈ જશે, બળી જશે, બરાબર. તો એ જે હાઈ ટેન્શન લાઇન છે એના જે વાયરો હોય એમાંથી અમુક ફિક્સ એમાઉન્ટ તમે પ્રવાહ પસાર કરી શકો, બરાબર, જેને તમે કહી શકો સેફટી કરંટ. સેફટી કરંટ કરતાં વધારે પ્રવાહ પસાર કરવા તમે જો ગયા તો એ વાયર છે બળી જશે, બંધ થઈ જશે. તો હવે અહીંયા સેફટી કરંટની રેન્જમાં તમારે જો પ્રવાહ પસાર કરવો હોય તો તમારી પાસે કયો ઓપ્શન વધે? જુઓ તમે, 6 કિલો વોલ્ટની રેન્જમાં વોલ્ટેજ છે. હવે જો તમે આ અવરોધને નાનો રાખો તો પ્રવાહ કેવો થઈ જશે? ખૂબ મોટો થઈ જશે. એટલે
પ્રવાહને તમારે જો કંટ્રોલમાં રાખવો હોય તો વોલ્ટેજ જેમ જેમ તમે વધારો એમ અવરોધમાં પણ શું કરવું પડે? વધારો કરવો પડે. તો એ સિમ્પલ છે, આપણે એવું કહી શકીએ કે વાયરમાંથી જે પ્રવાહ પસાર થાય છે એમને સેફટી કરંટની લિમિટ સુધી પહોંચતો અટકાવવા માટે થઈને આપણે અવરોધ કેવો રાખવો પડે? ખૂબ વધારે રાખવો પડે. હું અહીંયા લખી દઉં, પ્રવાહને સેફટી કરંટ સુધી પહોંચતો અટકાવવા આર મોટો હોવો જોઈએ. તો આ રીઝન છે ઓવરહેડ વાયરિંગનો અવરોધ કેમ વધારે હોય છે તે. તો સરખી રીતે નોટ ડાઉન કરી લો, પછી આના આગળનો દાખલો આપણે જોઈએ 3.19. 3.19 નંબરના દાખલામાં સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. આપણી પાસે 4 ક્વેશ્ચન કરવામાં આવ્યા છે. પહેલો છે એ, મિશ્ર ધાતુઓની અવરોધકતા સામાન્ય રીતે તેમની ઘટક ધાતુઓની અવરોધકતા કરતાં વધારે હોય કે ઓછી હોય? બરાબર. દાખલા તરીકે આપણે 2 ધાતુઓનું મિશ્રણ કરીએ છીએ અને એક મિશ્ર ધાતુ બનાવીએ છીએ, તો એની અવરોધકતા વિશે આપણે શું કહી શકીએ? હવે એકચ્યુઅલમાં અવરોધ અથવા તો અવરોધકતાનું કારણ શું છે? ઇલેક્ટ્રોનને આગળ જવું છે તો જે નડે છે એને આપણે અવરોધ કરીએ છીએ. એ નડે છે કોણ? તો કે જે ધન આયનો છે એના દોલનો. જો એ દોલનો ન કરતા હોત તો અવરોધ મે બી ઘટી શકે, જેમ કે આપણે ધાતુને જેમ જેમ નીચા તાપમાને લઈ જઈએ એમ એમ એના અવરોધમાં ઘટાડો થતો જાય છે. પ્યોર મેટલ હોય ને તો એની અંદર કોઈ એક જ પ્રકારના ધન આયનો હશે અને અમુક ફિક્સ લેટાઇસ પોઈન્ટ પર ગોઠવાયેલા હશે. જ્યારે તમે 2 ધાતુનું મિશ્રણ કરો છો તો 2 ધાતુના ધન આયનો છે એ રેન્ડમ રીતે એકબીજા સાથે અટેચ હોય છે. અને રેન્ડમ રીતે અટેચ હોવાથી શું છે તો કે ફિક્સ લેટાઇસ પોઈન્ટ પર નહીં ગોઠવાયેલા હોય. હું કઈ ધાતુની વાત કરું છું? મિશ્ર ધાતુની. તો મિશ્ર ધાતુમાંથી ઇલેક્ટ્રોનને જ્યારે પસાર થવું છે ત્યારે પેલા જે મિશ્ર ધાતુના એટલે કે બંને ધાતુના જે ધન આયનો હતા એ છે એ અનિયમિત રીતે દોલન કરતા હશે, એટલે અવરોધકતામાં શું થશે? વધારો થશે. એટલે આપણે એવું કહી શકીએ કે મિશ્ર ધાતુની અવરોધકતા એની ઘટક ધાતુની અવરોધકતા કરતાં કેવી હોય? વધારે હોય. બરાબર. હું અહીંયા લખી દઉં છું, કારણ મેં તમને આપ્યું. મિશ્ર ધાતુની અવરોધકતા, હું અહીંયા કારણ સંપૂર્ણ જ લખું. મિશ્ર ધાતુની અવરોધકતા વધારે હોય. સેકન્ડ બીજો, સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતાં મિશ્ર ધાતુઓના અવરોધકતાના તાપમાન ગુણાંક નાના હોય કે મોટા? એટલે કે શુદ્ધ ધાતુના અવરોધકતાના તાપમાન ગુણાંક આલ્ફા મોટા હોય કે મિશ્ર ધાતુના? તો તમને એ પ્રશ્ન એવો કરે, આપણે નાના અને મોટામાંથી સિલેક્ટ કરવાનો છે. જો ફરી રીડ કરું, સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતાં મિશ્ર ધાતુઓના આલ્ફા છે એ નાના હોય છે. કારણ? મિશ્ર ધાતુના, હું ડાયરેક્ટ અહીંયા આલ્ફા લખી દઉં છું, આલ્ફા નાના હોય. આનું મેઇન કારણ શું છે? તો કે આલ્ફા છે ને એ આમ તમે કહી શકો કે તાપમાન પર ડિપેન્ડ છે. બરાબર. મિશ્ર ધાતુઓમાં કેવું થાય છે તો કે તાપમાન વધવાની સાથે અવરોધકતામાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. જ્યારે મેટલની અંદર કોઈ શુદ્ધ ધાતુ હોય તો તાપમાન વધવાની સાથે અવરોધકતામાં શું થાય છે? વધારો થાય છે. હવે અવરોધકતા વધવાનું કારણ મેઇન કોણ છે? તો કે આલ્ફા. બરાબર. મિશ્ર ધાતુમાં અવરોધકતા પર તાપમાનની કંઈ ખાસ અસર થતી નથી. એટલે આપણે એવું કહીએ છીએ કે મિશ્ર ધાતુના આલ્ફા છે એ શુદ્ધ ધાતુઓ કરતાં કેવા હોય? નાના હોય. ત્રીજો પ્રશ્ન છે, મિશ્ર ધાતુ મેંગેનીઝની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે કે તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે? મેં તમને વાત કરી હતી, વાયર વાઉન્ડ અવરોધ બનાવવા હોય તો આપણે એક સ્પેસિફિકેશન તરીકે સરખાવવા માટે થઈને કયા તારનો ઉપયોગ કરીએ છીએ? મેંગેનીઝના તારનો ઉપયોગ કરીએ છીએ. અને એનું કારણ શું હતું? તો કે મેંગેનીઝની જે અવરોધકતા છે, એનો અવરોધ છે એ તાપમાનથી સ્વતંત્ર હોય છે. તાપમાન બદલવાથી એના અવરોધ કે અવરોધકતા પર કંઈ ખાસ અસર થતી નથી. એટલે તમે કહી શકો કે મેંગેનીઝની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે. અને એ જ એક કારણ છે કે એનો ઉપયોગ છે એ આપણે વાયર વાઉન્ડ અવરોધ બનાવવા માટે કરીએ છીએ. લાસ્ટ ડી ઓપ્શન, એક લાક્ષણિક અવાહક દાખલા તરીકે અંબર ની અવરોધકતા ધાતુ કરતાં
10⁻22 કે 10⁻23 ના ક્રમ જેટલી વધારે હોય છે. આવા એક ડેટા છે જે કમ્પલસરી યાદ જ રાખવો પડે. 10⁻22 ગણી વધારે હોય. ડી ઓપ્શન ડેટા છે, યાદ રાખવો પડશે. અહીંયા હું લખી દઉં બ્રેકેટમાં ડેટા. તો આ પ્રકારના આપણે 3.18 અને 3.19 ની અંદર ટોટલ 8 એવા ક્વેશ્ચન જોઈએ જેનાથી આપણી થિયરી વધારે ક્લિયર થાય અને એમસીક્યુ ની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વના છે. તો બાળકો આગળ વધીએ. હવે એક સરસ મજાની થિયરી ભણવાની છે અને આ થિયરી વિશે આઈ થિંક તમે સૂત્ર તો જાણતા હશો, ધોરણ 10 ની અંદર પણ આવેલું હશે. આપણને એ બધાને ખ્યાલ છે કે ધારો આવો કોઈ એક તાર હોય અને એ તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહને પસાર કરીએ તો થોડા સમય પછી એ તાર ગરમ થઈ જાય છે. દાખલા તરીકે પહેલાંના સમયમાં ગીઝર આવતા તે બરાબર, એમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી પસાર કરીએ એટલે શું થાય તો કે પાણી ગરમ થાય. આ ગરમ થવાનું કારણ શું હોય? તો ધારો કે આમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો આ તારની અંદર એવું તો શું બને છે કે જેનાથી આપણે તો વિદ્યુત ઉર્જા પસાર કરીએ છીએ પણ તાર આપણને કઈ ઉર્જા આપે છે? ઉષ્મા ઉર્જા આપે છે. તો એના પાછળનું જે કારણ છે, કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આપણને કેટલી ઉર્જા મળે, આના સૂત્રો તારવવા છે અને એ કારણ સમજવું છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એક વાહક તારથી. વાહક તાર મેં અહીંયા આકૃતિમાં ડ્રો કરેલો છે. વાહક તારના બે છેડા છે એ અને બી. કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે? I. પ્રવાહ પસાર કરવા માટે તમે શું કરી શકો છો? તો ખૂબ સિમ્પલ છે. તમારે ખાલી આ વાહક તારને એક બેટરી સાથે જોઈન કરી દેવાનું છે આવી રીતે. ઓકે, તો અહીંયા મેં બેટરી જોઈન કરી દીધી છે. જેવું તમે આ કી ક્લોઝ કરો એટલે ધન પરથી પ્રવાહ છે એ આ વાયર મારફતે ઋણમાં એન્ટર થશે. બરાબર. તો એવું તો અહીંયા શું બને છે કે જેનાથી આ તાર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે અને કેટલી કરે છે તે આપણે જોઈએ. ધારો કે એ છેડા પરનું સ્થિતિમાન છે એ મેં કેટલું લીધું છે? V of A. અહીંયા કંઈક વોલ્ટેજ હશે. બી છેડા પરનું સ્થિતિમાન કેટલું લીધું મેં? V of B, એટલે બી પર કંઈક વોલ્ટેજ હશે. હવે પ્રવાહની ડાયરેક્શન તમે જુઓ, એ થી કઈ તરફ છે? બી તરફ. હવે જેવી રીતે આપણે આગળ પણ વાત કરી હતી, પાણીનો ફ્લો હંમેશા વધારે ઊંચાઈથી કઈ તરફ હોય? ઓછી ઊંચાઈ તરફ હોય છે. એવી જ રીતે વિદ્યુત પ્રવાહનો ફ્લો કેવા સ્થિતિમાનથી કેવા સ્થિતિમાન તરફ હોય છે? તો પ્રવાહ છે હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ આગળ વધે. પ્રવાહની દિશા કઈ છે? A થી B. તો આ શું દર્શાવે છે? તો આ દર્શાવે છે V of A is greater than V of B. એ પરનું સ્થિતિમાન B કરતા વધારે છે. તો સ્થિતિમાનનો તફાવત કેટલો થઈ જશે? જો બંને છેડા વચ્ચેના સ્થિતિમાનના તફાવતને હું V કહેતો હોઉં તો એ થઈ જશે V of A minus V of B. એ પરનું સ્થિતિમાન માઇનસ બી પરનું સ્થિતિમાન. એ મને કેવું મળશે? તો કે એ મને મળશે ધન. બરાબર, સિમ્પલ છે. પ્રવાહની ડાયરેક્શન પરથી પણ આપણે કહી શકીએ છીએ. તો હવે ડેલ્ટા ટી સમયમાં વાહકમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે? વિદ્યુત ભાર પસાર થતો હશે. વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એનો સીધો મતલબ એમ થાય કે કોઈ પણ આડછેદનો તમે વિચાર કરો ત્યાં અમુક ચોક્કસ સમયગાળામાં અમુક ચોક્કસ વીજભાર પસાર થતો હશે. ધારો કે આપણે ડેલ્ટા ટી સમયગાળો લીધો છે અવલોકન તરીકે, ડેલ્ટા ટી સમયગાળો. એમાંથી જો I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વીજભાર આપણે કેવી રીતે આપી શકીએ? તો વિદ્યુત પ્રવાહનું એક સિમ્પલ સમીકરણ તો I is equal to Q by T. Q ને તમે જો કરતા બનાવો તો Q is equal to શું થઈ જશે? I into T. તો ડેલ્ટા ટી સમયમાં આપણે એવું ધારીએ કે ડેલ્ટા Q જેટલો વીજભાર પસાર થાય છે તો એ કેટલો આપણે કહી શકીએ? I into ડેલ્ટા ટી. તો આટલો વીજભાર જે છે એ વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો હશે. તો હવે વીજભાર છે અને વિદ્યુત સ્થિતિમાન છે બંને છેડા પરના. તો આપણે એવું કહી શકીએ કે આ વીજભારની એ છેડા પાસે સ્થિતિ ઉર્જા કેટલી હશે? તમે ઇલેક્ટ્રોસ્ટેટિકની અંદર ભણી ગયા છો, U is equal to Q into ડેલ્ટા V. બરાબર. કોઈ પણ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન જે તે પોઈન્ટ પાસેનું. તો એ પાસે મારે આ વીજભાર જે છે ડેલ્ટા Q એની સ્થિતિ ઉર્જા ગણવી હોય તો ડેલ્ટા Q વીજભાર ગુણ્યા એ છેડા પાસેનું સ્થિતિમાન કેટલું છે? V of A. તો હું શું લખી શકું? એ છેડા પાસેની સ્થિતિ ઉર્જા ડેલ્ટા Q into V of A. એને મેં કહી દીધી ઇનિશિયલ પોટેન્શિયલ એનર્જી UI, કેમ કે ત્યાંથી શરૂઆત કરે છે એન્ટર થવાની. બીજા છેડા બી પરની સ્થિતિ ઉર્જા મારે લખવી હોય તો સિમ્પલ UF, ફાઇનલ સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે? ડેલ્ટા Q into
VB આ કોના પરથી મેં લખેલું છે તો સમીકરણ જે તમે ભણી ગયા છો એ જ સમીકરણ છે U = Q * ડેલ્ટા V ઇલેક્ટ્રોસ્ટેટિક ની અંદર જે સમીકરણ હતું એ જ તો સ્થિતિ ઊર્જાનો ડિફરન્સ કેટલો થઈ જશે અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા જો આપણે કરીએ તો સ્થિતિ ઊર્જાનો ડિફરન્સ છે એ આપણને કંઈક મળી જશે ડેલ્ટા U = U ફાઇનલ માઈનસ U ઇનિશિયલ U ફાઇનલ અને U ઇનિશિયલ બંનેમાં કોમન શું છે તમે જુઓ ડેલ્ટા Q બંનેમાં આવે છે તો મેં પહેલેથી જ એને કોમન લઈ લીધું છે તો V of B minus V of A હવે V of B minus V of A minus V of B તે આપણે કેટલું છે V આમાંથી જો માઈનસ નિશાની કોમન કાઢીએ તો V of B minus V of A એટલે કે VB minus VA શું થઈ જશે માઈનસ V થઈ જશે તો મેં એ લખી દીધું છે માઈનસ V તો આ માઈનસ V ને આપણે આગળ લઈએ અને ડેલ્ટા Q ની જે કિંમત છે I * ડેલ્ટા T એ મૂકીએ તો ડેલ્ટા U = આપણને શું મળી જશે ડેલ્ટા U = આપણને મળી જશે -VIT સ્થિતિ ઊર્જાનો ફેરફાર ઋણ મળે છે બરાબર આનો મતલબ શું થાય સ્થિતિ ઊર્જાનો ફેરફાર ઋણ મળે એનો મતલબ શું થાય આપણે એવું કહી શકીએ સ્થિતિ ઊર્જા ઘટે છે ક્યાંથી ક્યાં આવે તો જ્યારે વિદ્યુત ભાર A થી B પર પહોંચે ત્યારે સ્થિતિ ઊર્જામાં શું થાય છે ઘટાડો થાય છે એવું દર્શાવે તો હું અહીંયા લખી દઉં સ્થિતિ ઊર્જાનું જે ઋણ મૂલ્ય છે અહીં હું લખું ઋણ મૂલ્ય સ્થિતિ ઊર્જાનો ઘટાડો સૂચવે છે આનો મતલબ શું થાય એ આપણે બરાબર સમજવાનું છે તમારો જે વીજભાર છે ડેલ્ટા Q તમે જે ધારેલો છે ડેલ્ટા T સમયમાં વાસ થાય છે તે એ A થી B સુધી પહોંચે એ દરમિયાન એની સ્થિતિ ઊર્જા ઘટે છે હવે કુલ ઊર્જા કોઈ પણની ક્યારેય બદલવાની નથી આ કુલ ઊર્જા સંરક્ષણનો નિયમ છે જે સાર્વત્રિક છે કુલ ઊર્જા કઈ બે ઊર્જાનો સરવાળો છે તો આપણે કહી શકીએ ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે સ્થિર છે નહીં પણ એની સાથે એની પાસે સ્થિતિ ઊર્જા પણ છે તો બંને ઊર્જાનો સરવાળો વાહકના કોઈ પણ બિંદુ પાસે હંમેશા કેવો રહે તો કે કોન્સ્ટન્ટ તો = અહીંયા શું લખી શકું આ હંમેશા કેવો રહેવાનો હોય અચળ એ કોનો નિયમ છે કુલ ઊર્જા સંરક્ષણનો નિયમ છે તો ધારો કે આપણે લખીએ ડેલ્ટા E = ડેલ્ટા K + ડેલ્ટા U તો ડેલ્ટા I સ્થિતિ ઊર્જા તો કોન્સ્ટન્ટ છે તો એને ફેરફાર કેવો થઈ જાય 0 ડેલ્ટા K ડેલ્ટા U જે છે એ આપણે ઓલરેડી મેળવેલું છે તો -VIT મૂકી દઈએ અહીંયા તો ડેલ્ટા K = મને શું મળી જશે VIT which is greater than 0 ધન મળે છે ગતિ ઊર્જાનો ફેરફાર ધન મળે એનો મતલબ શું થાય ગતિ ઊર્જા તો કે ગતિ ઊર્જાનો ફેરફાર થાય એનો મતલબ ગતિ ઊર્જામાં શું થાય વધારો પહેલા જે પણ ગતિ ઊર્જા છે એના કરતા જો ગતિ ઊર્જા વધે તો જ અંતિમ માઈનસ પ્રારંભિકનો તમારો જવાબ છે એ કેવો આવશે ગ્રેટર ધેન 0 આવશે હવે થોડા સમય માટે તમે એવું ધારી લો કે જ્યારે ઇલેક્ટ્રોન વાહકમાંથી પસાર થાય છે ત્યારે કોઈ પ્રકારની અથડામણ અનુભવતો નથી તો એની ગતિ ઊર્જામાં સતત શું થવું જોઈએ વધારો થવો જોઈએ જો ફરી રિપીટ કરું છું થોડા સમય માટે તમે એવું ઇમેજિન કરો કે અંદર માત્ર ઇલેક્ટ્રોન સિવાય બીજું કોઈ નથી માત્ર ઇલેક્ટ્રોન જ પાસ થાય છે જેવી રીતે હાઈવે ખાલી હોય અને આપણે કાર ચલાવતા હોઈએ તો સેમ મેથડ અહીંયા આપણે યુઝ કરીએ તો આપણે એવું કહી શકીએ કે ગતિ ઊર્જાનો ફેરફાર ધન મળે છે તો ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જામાં સતત શું થતો હોવો જોઈએ વધારો થતો હોવો જોઈએ પરંતુ એક્ચ્યુઅલમાં શું થાય છે તો એક્ચ્યુઅલમાં આ હાઈવે ખાલી નથી ત્યાં આગળ ધન આયનો સતત દોલન કરતા હશે તો આપણે ડ્રિફ્ટ વેલોસિટીની થિયરી ભણ્યા હતા ઇલેક્ટ્રોન એક આયનથી બીજા આયને અથડાય એટલે તરત સ્થિર થઈ જાય ક્ષણિક માટે પછી ફરી નવી વેલોસિટી સાથે ગતિ કરવાનું શરૂ કરે છે તો આ જે ગતિ ઊર્જામાં વધારો થયો એનું શું થાય એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોન કોની સાથે અથડાય છે ધન આયન સાથે અથડાય છે એટલે કેવું થશે તો કે આટલી ગતિ ઊર્જા ધરાવતો વીજભાર કોની સાથે અથડાય ધન આયન સાથે અથડાઈને ક્ષણિક તો એ સ્થિર થઈ જાય છે તો આ બધી જ ગતિ ઊર્જા ક્યાં જતી રહી તો બધી જ ગતિ ઊર્જા શેમાં રૂપાંતર થઈ ગઈ છે ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થઈ જાય છે જો ફરી રિપીટ કરું છું હાયરાર્કી આખી કેવી રીતે છે તે ઇલેક્ટ્રોન જ્યારે એ છેડાથી બી છેડા પર આવે ત્યારે એની સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય સ્થિતિ ઊર્જામાં ઘટાડો થાય તો એની સામે કુલ ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ગતિ ઊર્જામાં શું થાય વધારો આ વધારો થયેલી ગતિ ઊર્જા તરત જ ઇલેક્ટ્રોન ગુમાવી બેસે છે કેમ ગુમાવી બેસે છે કારણ કે અંદરના ધન આયનો સાથે એ સતત અથડાય છે
તો આ ગતિ ઉર્જા જે ગુમાવી એ કોઈક બીજી ઉર્જામાં રૂપાંતર થતી હોવી જોઈએ. એ કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે? ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આપણે એવું કહી શકીએ કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. જે ગતિ ઉર્જામાં વધારો થયો હતો એ બધી ગતિ ઉર્જા ગુમાવી દીધી, એટલી જ ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય તો ડેલ્ટા ડબલ્યુ, એટલે મેં અહીંયા ઉષ્મા ઉર્જા કીધી છે ટેક્સ્ટબુક પ્રમાણે, તમે ડેલ્ટા એચ પણ કહી શકો છો. કેટલું કહી શકો? વી ડેલ્ટા ટી. એકચ્યુઅલમાં શું છે? એકચ્યુઅલમાં ઇલેક્ટ્રોને જે ગતિ ઉર્જામાં વધારો કરેલો છે એ જ વધારો કઈ ઉર્જા સ્વરૂપે રૂપાંતર થઈ જાય છે? ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર થઈ જાય છે. તો પાવરનું સમીકરણ શું થાય? વ્યાખ્યા શું થાય? એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા. તો એકમ સમયમાં ખર્ચાતી ઉર્જા ડેલ્ટા ડબલ્યુ ડિવાઇડ બાય ડેલ્ટા ટી કરીએ તો આ ડેલ્ટા ટી છેદમાં આવી જાય તો P ઇઝ ઇક્વલ ટુ શું મને મળે? VI. હવે સુવાહક છે એટલે ઓહમના નિયમનું પાલન થાય. તમે જો V ઇઝ ઇક્વલ ટુ IR મૂકી દો અહીંયા આગળ તો એક I તો છે જ, V ઇઝ ઇક્વલ ટુ IR મૂકો તો થઈ જશે I સ્ક્વેર R, અને I બરાબર V બાય R મૂકો તો શું મળે? V સ્ક્વેર ડિવાઇડ બાય R. સમીકરણ છે એ ખૂબ જ IMP છે. એવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ નથી જેમાં આ સમીકરણનું એક્ઝામ્પલ ન હોય. બરાબર, આ સમીકરણ એક્ઝામ્પલની અંદર પણ ઉપયોગ થાય અને પ્યોર સમીકરણના એક્ઝામ્પલ પણ આવે છે. આ માત્ર હું કયા પ્રવાહ માટે વાત કરી રહ્યો છું? ડીસી પ્રવાહ માટે, આપણા ઘરે જે પ્રવાહ આવે એના માટે વાત કરી રહ્યો નથી. એના માટે આ સૂત્ર છે એ સેમ રહેશે પણ વેલ્યુ છે RMS થઈ જશે. બરાબર, જેવી રીતે તમે વાયુના ગતિવાદમાં ભણતા હતા એવી જ રીતે આપણે ઓલ્ટરનેટિંગ કરંટ, આપણા ઘરે જે પ્રવાહ આવે છે એમાં સમીકરણ તો આપણે આવું જ રાખીશું, પણ જે પ્રવાહ છે, વોલ્ટેજ છે, એ બધી વેલ્યુ છે RMS થઈ જશે. કેવો ચેન્જ આવશે આપણે એસી કરંટની અંદર અથવા તો એસી પ્રવાહની અંદર જોઈશું. તો ઉપરનું જે પાવરનું આપણને સમીકરણ મળ્યું છે એ પાવરને આપણે શું કહી શકીએ? ઓહમિક વ્યય, અથવા તો તમે કહી શકો ઓહમિક લોસ, અથવા તો ઉર્જા વ્યય. આ પાવરનું નામ છે. તો આ પાવર હકીકતમાં કયો છે? આ પાવર જે આપણને ઓહમિક વ્યય, જે ઉષ્મા સ્વરૂપે મળે છે તે છે. તો તમે સિમ્પલ અહીંયા શું કહી શકો? તમે ધારો કે અહીંયાથી V જેટલો વોલ્ટેજ આપો છો, બરાબર, અહીંયા ધારો કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે V જેટલો રાખો છો, તો અહીંયાથી જે ઉષ્મા ઉત્સર્જિત થાય ડેલ્ટા ટી સમયમાં એ તમે કેટલી કહી શકો? VI ડેલ્ટા ટી. કેટલી કહી શકો? ઉષ્મા ઉર્જા VI ડેલ્ટા ટી. પછી જેમ જેમ સમયગાળો વધતો જશે એમ વધારે ને વધારે ઉષ્મા ઉત્પન્ન થતી જશે. અથવા તો ઉત્સર્જાતો પાવર કેટલો કહી શકો? તો કે VI અથવા તો I સ્ક્વેર અથવા તો V સ્ક્વેર ડિવાઇડ બાય R. જો હું ફરી રિપીટ કરું, આ પાવર કોના માટે જવાબદાર છે? આ જે પાવર આપણને સૂત્ર મળ્યો કોના માટે જવાબદાર છે? હું એક નાની આકૃતિ ડ્રો કરું છું. તમે આવું બધાએ જોયેલું છે. ધારો કે આ બેટરી છે, આ કી આપણે રાખી દીધી. કી જેવી ક્લોઝ કરીએ, ધારો કે આના વોલ્ટેજ V છે, તો અહીંયાથી તમને આ પ્રકાશિત બલ્બ દેખાશે. આ પાવર કયો છે? જો બરાબર સમજો, આ પાવર અહીંયાથી મળતો નથી. એ પાવર કોના માટે જવાબદાર છે? તો આ ફિલામેન્ટને ગરમ કરી, કેટલી ગરમ કરવાની? તો કે જેમાંથી પ્રકાશનું ઉત્સર્જન થાય ત્યાં સુધી ગરમ થાય એટલો પાવર કયો છે? V ઇન્ટુ I. એટલે આનું રેટિંગ V હોય અને આમાંથી જો પસાર થતો પ્રવાહ I હોય તો આટલો પ્રકાશ ઉત્પન્ન કરવા માટે તમારે કેટલો પાવર આ બલ્બને આપવો પડે, ફિલામેન્ટને આપવો પડે? તો P ઇઝ ઇક્વલ ટુ VI જેટલો પાવર આપવો પડે. હવે મોટો પ્રશ્ન એ થાય કે આ પાવર આપે કોણ? બરાબર, ફરી રિપીટ કરું છું, આપણે નળ ખોલીએ છીએ અને પાણી આવે છે, આ એવી વાત થઈ. અહીંયા નળ છે, કેટલું પાણી મળે છે? તો કે VI જેટલું. પણ એ નળમાં પાણી આવે છે ક્યાંથી? તો સેમ રીતે આ પાવર જે આપણને મળે છે ક્યાંથી? કોઈક તો ઉદ્ગમ, બાહ્ય ઉદ્ગમ એવું હોવું જોઈએ કે જે આટલો પાવર કોને પ્રોવાઈડ કરતો હોય? ફિલામેન્ટને પ્રોવાઈડ કરતો હોય. યાદ રાખજો, ઓહમિક લોસ અથવા તો ઉર્જા વ્યય ક્યાંથી મળે તમને? ફિલામેન્ટમાંથી મળે, અવરોધમાંથી મળે. આપે કોણ? તો કે બાહ્ય સોર્સ તમારે કંઈક રાખવો પડે. જે અહીંયા મેં શું રાખી છે બંને કેસની અંદર? બેટરી. અચ્છા, બેટરી શું કરે છે? તો બેટરી સિમ્પલ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ પણ જોઈશું કે બેટરી કેટલો આપણને પાવર પ્રોવાઈડ કરી શકે. બરાબર, તો અહીં એક બીજી નાની આકૃતિ હું ડ્રો કરું છું. આ જે બેટરી છે એ તમે કેમિસ્ટ્રીની અંદર ભણી ગયા છો. આવી રીતે એક પાત્ર હોય અને પાત્રની અંદર ઇલેક્ટ્રોલાઇટ ભરેલું હોય. જા બ્લેક કલરનું નથી હોતું, મારી પાસે પ્લેન બ્લેક કલરની છે, એટલે એની અંદર બે ઇલેક્ટ્રોડ હશે. બરાબર, આવી રીતે બે ઇલેક્ટ્રોડ હશે અને એની સાથે સર્કિટ જોઈન કરવાની છે.
ઓકે, આ અવરોધ આર. ધારો કે આ ધન છે, આ ઋણ છે, તો આવી રીતે ધનથી ઋણ તરફ પ્રવાહ પસાર થતો હશે. તો અહીંયા જે દ્રાવણ છે ને એ દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને રાસાયણિક પ્રક્રિયાનું શેમાં રૂપાંતર આપણે કરીએ છીએ તો કે વિદ્યુત ઉર્જામાં. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાથી તમને આટલો પાવર ક્યાં આગળ મળે છે તો કે આ અવરોધ પર. બરાબર, અહીંયાથી કેટલો પાવર તમને મળે છે તો કે P = V × I જેટલો. એટલે ઓહમિક લોસ માટે જવાબદાર જે પાવર છે બાહ્ય ઉદ્ગમ એ તમે બેટરી રાખી શકો. ઇલેક્ટ્રોલાઇટ અંદર ભરીને ધન અને ઋણ ઇલેક્ટ્રોડ અંદર રાખીને તમે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકો. તો આ સિમ્પલ થિયરી તમને શું સમજાવે છે કે જ્યારે તમે કોઈ વાહકમાંથી I જેટલો પ્રવાહ પસાર કરો છો, બરાબર, અને વાહકનો અવરોધ R જેટલો હોય તો એમાંથી કેટલી ઉષ્મા ઉત્સર્જિત થઈ શકે તો VI × ડેલ્ટા T આ ઉત્સર્જિત થતી ઉષ્મા છે, અથવા તો એ કેટલો પાવર આપી શકે તમને તો તમે કહી શકો VI અથવા I²R અથવા તો V²/R. તો આ એ વસ્તુ મેં તમને સમજાવી કે તમે બહારથી વોલ્ટેજ આપો છો તો આની અંદર એવી કઈ ઘટના બને છે કે જે તમને ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર કરીને આપે છે. ખૂબ ઝડપથી ફરી રિવિઝન કરી દઉં. જેવું તમે વોલ્ટેજ સાથે જોઈન કરો એટલે આમાંથી પ્રવાહ પસાર થાય. પ્રવાહ પસાર થાય એનો મતલબ અંદરથી વિદ્યુત ભાર પસાર થયો હશે. ડેલ્ટા ટી સમયગાળો તમે અવલોકન તરીકે લઈ લો તો I × ડેલ્ટા ટી જેટલો વીજભાર પસાર થાય. એ વીજભારની એ અને બી છેડા પરની તમે સ્થિતિ ઉર્જા ફાઇન કરો અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમે લો તો એ તમને ઋણ મળે છે. આ ઋણ નિશાની એવું દર્શાવે છે કે સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. તો ઘટાડો થયેલી સ્થિતિ ઉર્જા કોઈ બીજી જગ્યાએ રૂપાંતર થયેલી હોવી જોઈએ. ક્યાં રૂપાંતર થાય છે તો કે ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જા કેવી મળે છે? પોઝિટિવ. આ ગતિ ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન ધન આયનો સાથે અથડાય છે અને અથડામણ દરમિયાન બધી જ ગતિ ઉર્જા શામાં રૂપાંતર કરીને આપે છે? ઉષ્મા ઉર્જા. તો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ટી સમયની અંદર કેટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય? VIT જેટલી. ડેલ્ટા ટી વડે તમે ઉર્જાને ભાગી નાખો તો તમને પાવર મળે અને આ પાવરને આપણે શું કહીએ છીએ? ઓહમિક વ્યય અથવા તો ઉર્જા વ્યય. આટલો પાવર તમને બાહ્ય સ્ત્રોતમાંથી મળે જેને આપણે શું કહીએ છીએ? બેટરી. બેટરી એકવાર ડિસ્ચાર્જ થઈ જાય છે તો ફરી આ ફિલામેન્ટમાંથી કોઈ પ્રકારની ઉષ્મા તમને મળશે નહીં. ઓકે, તો નોટ ડાઉન કરી લો શાંતિથી અને સરખી રીતે આને રીડ કરીને બધા જ સૂત્રો છે તમારે યાદ રાખવાના છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આપણે હમણાં એક સમીકરણ જોયું P = VI I²R V²/R. આ સમીકરણનો જો કોઈ જગ્યાએ મેક્સિમમ ઉપયોગ થતો હોય તો એ પાવર ટ્રાન્સમિશન છે. પાવર ટ્રાન્સમિશન એટલે શું? તો પાવર ટ્રાન્સમિશનની એક ઇમેજ છે મેં તમને અહીંયા ડ્રો કરીને આપી છે. ઇમેજ તમારી જાણકારી માટે છે, આપણે એના થ્રુ આપણે સમજીએ. પાવર સ્ટેશનમાંથી ઉત્પન્ન થયેલો જે પાવર છે, પાવર પ્લાન્ટમાંથી જે પાવર ઉત્પન્ન થાય એને ઘર સુધી પહોંચાડવા માટે તમે જેનો ઉપયોગ કરો એને તમે કહી શકો ટ્રાન્સમિશન લાઇન. તો અહીંયા આગળ આ જે બી પોઈન્ટ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, ત્યાંથી લઈ અને એફ છે ટ્રાન્સફોર્મર, આની વચ્ચેનો જે પણ ભાગ છે એને તમે ટ્રાન્સમિશન લાઇન કહી શકો. આપણે જાણીએ છીએ કે આ ટ્રાન્સમિશન લાઇનની અંદર વોલ્ટેજ છે એ ખૂબ વધારે હોય છે. એને HT લાઇન, હાઈ ટેન્શન લાઇન આપણે જનરલી કહેતા હોઈએ છીએ. તો આ આટલા બધા ઊંચા વોલ્ટેજે ઉર્જા ટ્રાન્સફર કરવાનું કારણ શું છે એ સમજવાનું છે. આમ તો આખી સર્કિટ છે એ ઓલ્ટરનેટિંગ કરંટમાં આપણે જોવાના છીએ, પણ અહીંયા આ ચેપ્ટરની અંદર થોડું આપેલું છે એટલે આપણે માહિતી મેળવી લઈએ. ફરી રિપીટ કરી દઉં, સર્કિટ છે ઇમેજ એ તમારી જાણકારી માટે છે. હવે ધારો કે ટ્રાન્સફોર્મર અહીંયા તમને જે દેખાઈ રહ્યું છે એફ, આ આપણું એક ઉપકરણ છે. અહીંયા સુધી આપણે પાવર પહોંચાડવો છે. ધારો કે આ ઉપકરણને P પાવરની રિક્વાયરમેન્ટ છે. થોડા સમય માટે એવું ધારી લઈએ કે એ ઉપકરણ એટલે કે ટ્રાન્સફોર્મરનો અવરોધ R છે અને એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ આપણે થોડા સમય માટે I ધારી લઈએ. હવે તમને અહીંયા જે તાર દેખાય છે એ તારનો અવરોધ આપણે RC ધારીએ. ઓકે, તારને પણ કંઈક અવરોધ હશે, હોય મેટલનો પણ થોડો ઘણો અવરોધ તો એમાં હોવાનો જ. તો ખૂબ સિમ્પલ છે. પાવર પ્લાન્ટમાંથી તમે જ્યારે કોઈ એનર્જીને ઉત્પન્ન કરો છો તો એનર્જી પહેલા ક્યાં જવાની છે તો કે આ તારમાં જવાની છે. હવે તારને કંઈક અવરોધ છે એટલે ઓબવાઇસ છે કે તારમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે. આપણને શામાં રસ હોય? આ ઉષ્મા ઉર્જા મિનિમમ બને એટલે કે પાવર લોસ મિનિમમ થાય એમાં આપણને રસ હોય. તો એ મિનિમમ કેવી રીતે કરી શકાય એ આપણે જોઈએ. ધારો કે આ તારમાં જે વ્યય થાય છે એ પાવર છે PC. ઉપકરણમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો આપણે એવું કહી શકીએ
કે ઉપકરણ એટલે કે આપણું જે ટ્રાન્સફોર્મર છે એને એક્રોસ પાવર કેટલો થઈ જશે, P ઇઝ ઇક્વલ ટુ VI. V એ ટ્રાન્સફોર્મરના વોલ્ટેજ છે અને I એમાંથી પસાર થતો પ્રવાહ છે. ટ્રાન્સમિશન લાઇનમાં વ્યય થતો પાવર મારે લખવો હોય તો આ સૂત્ર આપણે હમણાં થોડી વાર પહેલા તાર્યું, I2R મેં ઉપર લખેલું પણ છે. તો PC ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, I2RC. જેમાંથી તમારે વ્યય થતો પાવર ફાઇન્ડ કરવો હોય એનો અવરોધ લેવાનો. તો અહીંયા મેં શું લીધેલું છે, RC, કેમ કે મને ટ્રાન્સમિશન લાઇનમાંથી વ્યય થતો પાવર જોઈએ છે. હવે ઉપરનું તમને જે પહેલું સમીકરણ દેખાય છે P ઇઝ ઇક્વલ ટુ VI, આ સમીકરણમાંથી I ની કિંમત નીચેના સમીકરણમાં તમે પ્લેસ કરો તો I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, P ડિવાઈડ બાય V. તો I ની જગ્યાએ P ડિવાઈડ બાય V મૂકો તો I2 એટલે થઈ જશે P2 ડિવાઈડ બાય V2 અને RC એઝ ઇટ ઇઝ. હવે આ જે સમીકરણ આપણને મળે છે એને આપણે થોડું વ્યવસ્થિત રીતે સમજીએ. તમે જો P એટલે શું, તો કે ઉપકરણને મળતો પાવર. ઉપકરણ એટલે અહીંયા આપણું ટ્રાન્સફોર્મર છે, એ પાવર છે એ આપણે જોઈએ છે, એ ફિક્સ એમાઉન્ટનો પાવર છે, એ ચેન્જ થવાનો નથી. એના પછી જે RC એટલે કે ટ્રાન્સમિશન લાઇનનો અવરોધ, જે તાર તમે જોડેલા હોય પોલ ટુ પોલ એનો અવરોધ, એ પણ ચેન્જ નથી થવાનું. તો આપણે એવું કહી શકીએ સિમ્પલ રીતે PC ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ 1 ડિવાઈડ બાય V2. ઉપકરણને કેટલા વોલ્ટેજ મળવાના છે, જે વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં હશે, બરાબર. કેમ કે ટ્રાન્સફોર્મર અથવા તો ઉપકરણ ડાયરેક્ટલી કોની સાથે કનેક્ટેડ છે, તમે જુઓ અહીંયા આ પોઈન્ટ પર ટ્રાન્સફોર્મર છે એ ડાયરેક્ટલી ટ્રાન્સમિશન લાઇન સાથે કનેક્ટેડ છે. અહીંયા આગળ જુઓ તમે, હું ગ્રીન કલરનો ભાગ ડ્રો કરી રહ્યો છું. તો અહીંયાથી બેઝિકલી વોલ્ટેજ મળવાના છે ટ્રાન્સફોર્મરને. તો જે વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં હોય, આપણે સપોઝ ધારી લઈએ કે V વોલ્ટેજ છે, તો આટલા જ વોલ્ટેજ કોને મળવાના હોય, ટ્રાન્સફોર્મરને મળવાના છે. તો PC જો તમારે ઘટાડવો હોય તો આ વોલ્ટેજમાં તમારે શું કરવો પડે, વધારે, કેમ કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે અહીંયા એવું કહી શકીએ, જો તમે Vmax બનાવો તો PC કેવું બની જશે, મિનિમમ બની જશે. આ કન્ડિશનને આપણે હજુ સમજીએ તો PC ને જો તમારે મિનિમમ કરવું હોય તો જે પાવરનું ટ્રાન્સમિશન છે એ તમારે કેવા વોલ્ટેજે કરવું પડે, ખૂબ ઊંચા વોલ્ટેજે કરવું પડે. અને એટલા માટે થઈને ટ્રાન્સમિશન લાઇન ઉપર એવું લખેલું હોય છે કે ઊંચા વોલ્ટેજના ખતરાનું ચિહ્ન. તમે જુઓ ઘણીવાર ટ્રાન્સમિશન લાઇન જ્યાંથી ભીડભાડવાળા રસ્તાથી પસાર થતી હોય ત્યાં તમે જુઓ ને તો બોર્ડ મારેલું હશે, ત્યાં આગળ ખતરો છે, અડકવું નહીં, આવું હશે. એનું કારણ શું છે, કેમ કે એ ઘણીવાર 11 kV એટલે 11,000 વોલ્ટ આટલો ઊંચો વોલ્ટેજ છે એ કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ સર્જવા માટે કાફી છે. તો સિમ્પલ આપણે એવું કહી શકીએ, જે પણ થિયરી અહીંયા ભણ્યા આપણે, એ થિયરીમાં એવું છે કે ટ્રાન્સમિશન લાઇનમાં વ્યય થતો પાવર અટકાવવા માટે થઈને આપણે એ ટ્રાન્સમિશન લાઇનમાં પ્રવાહ છે એ ખૂબ ઊંચા વોલ્ટેજે પસાર કરીએ છીએ. હવે આ આખી થિયરી છે આપણે ઓલ્ટરનેટિંગ કરંટની અંદર ફરી ભણવાના જ છીએ. જે પણ મેં સૂત્ર ઉપયોગ કર્યા છે એમાં હજુ મોડિફાય કરવા પડે. આ તો મેં બેઝિક ઇન્ફોર્મેશન માટે સીધા ઉપયોગ કરી લીધા છે, બાકી આવી રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ નહીં. એનું કારણ છે ઓલ્ટરનેટિંગ કરંટની અંદર ક્યારે પ્રવાહ નહીં મળે, તમને RMS પ્રવાહ મળશે, વોલ્ટેજ પણ RMS મળશે, જેવી રીતે વાયુના ગતિવાદમાં મળતો હતો. તો જે પણ ઇક્વેશન તમને અત્યારે દેખાઈ રહ્યા છે, આ બધા જ ઇક્વેશન, એ બધા જ ઇક્વેશનની અંદર માઇનોર ચેન્જ આવવાનો છે. તમારે આ થિયરી પરથી માત્ર એટલું યાદ રાખવાનું છે કે ટ્રાન્સમિશન લાઇનમાં વ્યય થતો પાવર અટકાવવા માટે પ્રવાહને અથવા તો ઉર્જાને ખૂબ ઊંચા વોલ્ટેજે પસાર કરવામાં આવે છે.